ગિરનાર પર્વત પર મૂર્તિ તોડવાના મામલે લોક સાહિત્યકાર રાજબા ગઢવી નિવેદન આપ્યું છે। જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી થવી જોઈએ। ચોર ચોરી કરવા આવે અને મૂર્તિ તોડી નાખે તે ન ચાલે। સનાતન ધર્મની વાતો કરવાવાળા કેમ મૌન છે તેવો સવાલ પણ કરે છે। અન્ય ધર્મના લોકો હોય તો તોડી નાખવા જોઈએ। સોશિયલ મીડિયામાં વ્યૂ ધરાવવા લોકો જેમ તેમ બોલે છે। વાર્તા કરતા લોકો સામે આવો તો ખ્યાલ આવે છે। જૂનાગઢમાં બનેલી ઘટનાને લઈને લોક સાહિત્યકાર રાજબા ગઢવી આપણી સાથે છે। રાજબા, શું કહેશો? સનાતન ધર્મની આસ્થાના પ્રતીક ઉપર હુમલો ગણવામાં આવી રહ્યો છે। જી, હુમલો એટલે મેં કીધું હમણાં કે ભાઈ ચોરીની દ્રષ્ટિએ ચોર આવ્યો હોય ને લઈ ગયા હોય તો એ ચોર વૃત્તિ છે ને એને દંડ મળવો જોઈએ। રાક્ષસી વૃત્તિ હોય ને આવું બધે કરતા હોય કેટલી જગ્યાએ આપણે જોયું। મંદિરોમાંથી ઘરેણા કાઢી જાય, પાછા કાઢે એટલું નહીં, મૂર્તિ હેઠી પછાડતા જાય કેટલાય જોયા છે આપણે દાખલા। પણ જો ધર્મની દ્રષ્ટિએ કોઈ કરી હોય તો એને ઢળડી મારવા જોઈએ। તમે લોકોને ઝઘડવા માટે ડાયરાની અંદર કરો છો, એમનું શૌર્ય જગાડવાના પ્રયત્ન કરો છો। આ ઘટનાની અંદર ઘણા બધા લોકો ચૂપ થયા છે, કલાકારોની ચૂપ્પી ઉપર પણ સવાલ ઉઠ્યા છે। તમે તો અત્યારે બોલી રહ્યા છો, શું કહેશો? એટલે એમાં તો એવું બોલે કાયમ બોલીએ છીએ અમે, ચાલુ જ છે। પછી ઘણી વખત એવું સતત દોડવામાં હોય, કોઈ પ્રોગ્રામમાં હોય, ત્રીજે દી ખબર પડી ત્યાં સુધી વાત આવી, પછી આવ્યા ભેગો પેલા મુદ્દો જાણવો પડે શું છે। તો 2-5 દિવસ વૈયા જાય ત્યાં તો નીકળી પડે ઓલા વ્યૂ વધારવા વાળા કેમ બોલતા નથી। પણ સોશિયલ મીડિયા વાળા તમારા જેવા ઘણા કલાકારોની ટીકા કરતા હોય છે, એમનું કારણ શું હોય છે? એ બચારે બપોરે ઉઠવા વાળા હોય એટલે બપોર સમયના કહેવાય વધારે, એમાં બધા સમજી જાય, સમજવા વાળા બપોરે ઉઠવા વાળા એટલે એ કરે, એમાં કાંઈ આપણને તકલીફ ન બેસારાને, એને એ બાને હાલે અને વ્યૂ વધે, એ પાછળથી બધા કરે। સામે આવીને પ્રશ્ન કરે તેથી જવાબ દઈ દેશું। રાજબા, સનાતન ધર્મ ઉપર જો કદાચ આ પ્રકારનો હુમલો હોય તો ધર્મની અંદર જ એકતા નથી જળવાતી, તમે તો ઝઘડવાનું કામ કરો છો, શું કહેશો એકતા માટે? એકતા માટે ખૂબ મહેનત, સારી વસ્તુ કોઈ પણ કરીને અસર બહુ ઓછી થાય, ખરાબની બહુ થાય। એટલે સારું કરવામાં મહેનત બહુ પડે છે, પણ હોનું છે ને હોની બજારો એમાં ટ્રાફિક ન હોય, બહુ શાક માર્કેટ જેટલી ટ્રાફિક ન હોય, પણ એમાં 1-2 ગ્રાહક આવી જાય તો ઘણું થઈ જાય। એમ જેને જાગૃતતા છે એ જાગતા રહેવાના છે, અને બાકી જે પોતે જ અંદરથી મરી ગયેલા છે, જેને રાષ્ટ્રની નથી પડી, ધર્મની નથી પડી, કોઈ ભાઈઓ બોલતા ન હોય, મા બાપ પાસે હિસાબ માગતા હોય કે તમે મને અમારા માટે કર્યું શું, તો તમે મને આમ કરી દો ને આઈફોન લઈ દો ને, એવા ઉઠીને કેમ કોઈ બોલતો નથી નીકળે છે, એને કેડે જવા દેવા, આપણે વતાવવાનું। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।